નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇકાઈ 7 ખાના ખજાના ચિત્રપાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું હિન્દીનું પાઠ્યપુસ્તક, નોટ, પેન્સિલ અને પેન લઈ અને બેસી જાઓ. બાળ મિત્રો, અહીંયા તમને ચિત્રપાઠમાં એક ચિત્ર આપેલું છે. એ ચિત્રનું વર્ણન તમારે કરવાનું છે અને પછી એને લગતા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. ચિત્રનું વર્ણન તમારે હિન્દીની અંદર કરવાનું છે. અહીંયા તમને QR કોડ પણ આપેલો છે. એ QR કોડ પણ તમે સ્કેન કરી અને એને લગતી લિંક આવશે, એ ખોલીને તમે વિડીયો પણ જોઈ શકશો. બાળ મિત્રો, આ ચિત્રપાઠની અંદર તમને શું દેખાય છે જરાક તમે જુઓ જોઈએ. આ ચિત્ર જુઓ અને હિન્દીમાં આપણે એનું વર્ણન કરશું. ચિત્ર છે એ રસોઈ ઘરનું ચિત્ર છે અને તમારે એ જોઈ અને એનું વર્ણન તમારે કરવાનું છે. તમને જેવું આવડે એવું તમારે વર્ણન કરવાનું છે. હિન્દીમાં હું તમને અહીંયા ચિત્ર છે એનું વર્ણન કરું છું. તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે તમારી નોંધપોથીની અંદર આ વર્ણન પણ લખવાનું છે. યહ રસોઈ ઘર કા ચિત્ર હૈ. આ રસોઈ ઘરનું ચિત્ર છે. ચિત્ર મેં માતા રસોઈ બના રહી હૈ. આ ચિત્રમાં જુઓ તો માતા છે એ શું કરે છે તો કે રસોઈ બનાવે છે. गैस पर एक चूल्हे पर कुकर और दूसरे चूल्हे पर तवा रखा हुआ है. ગેસના એક ચૂલા ઉપર છે એ કુકર રાખેલું છે અને એક ચૂલા ઉપર છે એ તવો રાખેલું છે. તવે મેં રોટી હૈ. માતા રોટી બેલ રહી હૈ. માતા છે એ રોટલી વણી રહી છે. તવામાં રોટલી છે અને અહીંયા તમે જોશો તો માતા છે એ રોટલી વણી રહી છે. पास में पानी का मटका पड़ा है. कहाड़ी में आटा पड़ा है. थाली में सेकी हुई रोटियां पड़ी हैं. જો અહીંયા તમે જોશો તો અહીંયા પાણીનું માટલું છે. અહીંયા રોટલી પણ શેકાઈને અહીંયા પડેલી છે. તો તમારે એ બધું વર્ણન હિન્દીમાં કરવાનું છે. नज़दीक में बैठा हुआ लड़का खाना खा रहा है. यहाँ पर एक लड़का दिखाई दे रहा है, वो खाना खा रहा है. दादी माँ के हाथ में किताब है. અહીંયા તમે જુઓ તો દાદીમાં પણ અહીંયા તમને દેખાય છે અને દાદીમાના હાથમાં એક કિતાબ, એક ચોપડી છે. वह कुछ पढ़ रही है. टोकरी में एक और सब्जी पड़ी है. टोकरी છે એમાં અહીંયા તમે જુઓ, અહીંયા ટોકરી છે એમાં સબ્જી और फल भी दिखाई दे रहे हैं. दूसरे खाने में डिब्बे हैं. दूसरे खाने में અહીંયા તમે જુઓ તો બીજા ખાનામાં डिब्बा એટલે કે ડબ્બા દેખાય છે. दूसरी अलमारी में डिब्बों में अचार, तेल, दाल, मिर्च, मसाले हैं. અહીંયા તમે જુઓ તો અહીંયા ડબ્બા જે દેખાય છે એ ડબ્બામાં મિર્ચ મસાલા, તેલ, દાલ રખા હુએ हैं. પછી તમે અહીંયા જોશો તો તમને થાલી, કપ, ગિલાસ, કેટલી આદિ भी दिखाई दे रहे हैं. અહીંયા તમે જુઓ તો તમને થાલી, ગિલાસ, કટોરી, केतली आदि भी दिखाई दे रहे हैं. रसोई घर की एक खिड़की भी है. रसोई घर में एक खिड़की भी है, वहाँ से बादल दिखाई दे रहा है. તો બાળ મિત્રો, અહીંયા આપણે આ રસોઈ ઘરનું ચિત્ર વર્ણન કર્યું. હવે એને લગતા અહીંયા તમને પ્રશ્નોના જવાબ આપવાના છે. અભ્યાસને લગતી પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો પ્રશ્ન પહેલો છે, चित्र देखकर निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. આ ચિત્ર જોઈ અને તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, માતા રસોઈ ઘર में क्या कर रही है. પહેલો પ્રશ્ન છે, માતા રસોઈ ઘર में क्या कर रही है. તો તમારે એનો જવાબ આપવાનો છે કે માતા રસોઈ ઘર में રસોઈ બના રહી है. તમારે જવાબમાં લખવાનું છે કે માતા રસોઈ ઘર में रसोई बना रही है. रसोई बना रही है. તમારે આ જવાબ તમારી નોંધપોથીમાં લખવાનો છે. બીજો પ્રશ્ન છે,
दादी माँ क्या कर रही है? तो दादी माँ हाथ में पुस्तक लेकर कुछ पढ़ रही है. તમારે આનો જવાબ લખવાનો છે. દાદી माँ हाथ में पुस्तक लेकर कुछ पढ़ रही है. तीसरा प्रश्न है, लड़का क्या कर रहा है? तो लड़का खाना खा रहा है. तो તમારે અહીંયા લખવાનું છે લड़का खाना खा रहा है. चौथा प्रश्न તમારે લખવાનો છે એનો જવાબ, રસોઈ ઘર में कौन कौन से बर्तन हैं? तो તમે યાદી લખતા જાઓ. રસોઈ घर में मटका, थाली, चम्मच, डिब्बा, जार, कुकर, गिलास, केतली आदि बर्तन हैं. पांचवा प्रश्न, टोकरी में कौन सी सब्जियां और कौन से फल हैं? તમે અહીંયા જુઓ તો ટોકરી અહીંયા આપેલી છે, તો એમાં કયા ફળો અને કયા સબ્જી છે એ તમારે અહીંયા પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો એનો જવાબ લખો. ટોકરી में आलू, भिंडी, फूलगोभी, लौकी आदि सब्जियां और अंगूर, सेब आदि फल है. छठा प्रश्न, खिड़की से बाहर क्या दिखाई दे रहा है? तो जवाब लखो. खिड़की से बाहर बादल दिखाई दे रहा है. सातवां प्रश्न, अलमारी के डिब्बों में क्या क्या है? अलमारी के डिब्बों में तेल, दाल, चावल, अचार और मिर्च मसाले हैं. प्रश्न आठवां, आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है? तो हमारे रसोई घर में प्लेटफॉर्म, पानी का नल, छलनी आदि हैं जो इस रसोई घर में नहीं है. माता कहाँ बैठी है? माता गैस के चूल्हे के पास बैठी है. तो बाळ મિત્રો આ આપણે 9 પ્રશ્નના જવાબ આપ્યા. હવે પ્રશ્ન બીજો છે એ આપણે જોઈ લઈએ. એમાં આપણને શું પૂછ્યું છે કે क्या पसंद है क्या नहीं? योग्य खाने में खरे की निशानी करो. तो आपको जो पसंद है उसके सामने खरे की निशानी आपको बनानी है. तो चीज़ का चित्र दिया गया है, नाम લખવાનું છે, મજે से ખાएंगे, ખાના પડેગા और બિલકુલ નહીં ખાएंगे. તમને જે ચિત્ર આપ્યો છે એનું તમારે હિન્દીમાં નામ લખવાનું છે. પછી તમારે વિચારવાનું છે કે તમે આને ખૂબ મજેથી ખાશો કે તમારે પરાણે ખાવું પડશે કે તમે બિલકુલ ખાશો નહીં. એ વસ્તુ તમારે અહીંયા ટીક કરવાની છે. તો પહેલું આપ્યું છે ચિત્ર કરેલા. તો તમારે અહીંયા લખવાનું છે કરેલા. હવે તમે એને મજે से खाएंगे, खाना पड़ेगा, તો મજે से કરેલા તો કોઈને ભાવતું ના હોય એટલે મજે से ખાएंगे એમાં ટીક નહીં આવે. અહીંયા આપણે કરશું ખાના પડેગા, બરાબર. અને બિલકુલ બી નહીં ખાएंगे એમાં પણ આપણે ટીક નહીં કરીએ. હવે આ બીજું છે સેબ. તો સેબ છે એ મજે से ખાएंगे, તો અહીંયા તમારે ટીક કરવાની છે. ત્રીજું ચિત્ર છે આમ. તો અહીંયા તમારે નામ લખવાનું છે આમ. એ પણ તમે મજે से ખાएंगे. ચોથું છે જલેબી. તો અહીંયા તમારે નામ લખવાનું છે જલેબી. તો જલેબી પણ તમે મજે से खाएंगे, તો ત્યાં ટીક કરવાનું છે. और आइसक्रीम, तो आइसक्रीम भी आप मज़े से खाएंगे, तो ત્યાં પણ તમારે ટીક કરવાનું છે. તો આ રીતે તમારે સ્વાધ્યાયના અભ્યાસનો આ પ્રશ્ન બીજો પણ તમારે આ રીતે પૂરી અને બતાવવાનો છે. તો બાળમિત્રો તમે જોયું કે પાઠ 7ની અંદર આપણે અભ્યાસને લગતી આ 2 પ્રવૃત્તિઓ કરી. તમારે તમારી પાકી નોટની અંદર આ બંને પ્રવૃત્તિઓ છે એ કરી અને મને બતાવવાની છે. આવજો.